હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ શાહમીન એજ્યુકેશન। તો આ વિડીયોમાં આપણે ધોરણ 4 પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક તેમાં પેજ નંબર 46 અને 47 ઉપર આપેલી છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ 19 મારો પ્રવાસ, તેના વિશે શીખીશું। તો ચલો વિડીયોને સ્ટાર્ટ કરીએ। તો અહીં પેજ નંબર 46 ઉપર આપેલું છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ 19 મારો પ્રવાસ। અહીંયા લખેલું છે તમે છેલ્લે એક વર્ષમાં ક્યાં ક્યાં પ્રવાસ કરેલ છે તે સ્થળનું નામ લખો। તમે જે સ્થળે ગયા તે સ્થળે શું શું જોયું તે લખો। કેટલા જિલ્લાઓ પસાર કરી પ્રવાસ સ્થળે ગયા। પ્રવાસ સ્થળે સ્વચ્છતા અંગે તમારો અનુભવ નોંધો। પ્રવાસ દરમિયાન તમે કેટલો અને ક્યાં ક્યાં ખર્ચ કર્યો નોંધ કરો। તો આપણે આપણે જે પ્રવાસ કર્યો હોય તેના વિશે અહીંયા લખવાનું છે। હું અહીંયા સોમનાથના પ્રવાસ વિશે લખેલું છે તે તમને વાંચીને સંભળાવું છું। ગયા વેકેશનમાં હું મારા પરિવાર સાથે સોમનાથના પ્રવાસે ગઈ હતી। સોમનાથ મંદિર ખૂબ જ પવિત્ર અને પ્રસિદ્ધ સ્થળ છે। અમે સૌએ નક્કી કર્યું કે આ વખતે ભગવાન શિવના દર્શન કરવા સોમનાથ જઈએ। સવારમાં અમે કાર લઈને નીકળ્યા। રસ્તામાં ઠંડો પવન, હરિયાળા ખેતરો અને દરિયાની સુગંધથી મન ખૂબ ખુશ થઈ ગયું। મુસાફરી દરમિયાન અમે ગીતો ગાયા, નાસ્તો કર્યો અને મસ્તી કરી। યાત્રામાં લગભગ 3000 રૂપિયાનો ખર્ચ થયો, જેમાં પેટ્રોલ, ખાવા પીવાની વસ્તુઓ અને મંદિરમાં લેવામાં આવેલા પ્રસાદનો ખર્ચ સામેલ હતો। સોમનાથ પહોંચતા જ સમુદ્રનો મીઠો પવન મળ્યો। મંદિર ખૂબ સુંદર લાગતું હતું। અમે ત્યાં ભગવાન શિવના દર્શન કર્યા। મંદિરની સામે સમુદ્રના મોટા તરંગો જોવાની ખૂબ મજા આવી। સોમનાથમાં અમને સ્વચ્છતા વિશે પણ ખૂબ સારા અનુભવો મળ્યા। મંદિર આસપાસ બધું સાફ અને વ્યવસ્થિત હતું। રસ્તાઓ પર કચરો ન હતો। ત્યાં કામ કરતા લોકો ડસ્ટબિનમાં કચરો નાખવાની સમજ આપી રહ્યા હતા। દરિયા કિનારે પણ સ્વચ્છતા રાખવામાં આવી હતી। અમે પણ નક્કી કર્યું કે કચરો જમીન પર ન નાખવો અને હંમેશા સ્વચ્છતા જાળવવી। દરિયા કિનારે રેતીમાં રમવાનું, શંખ છીપલા જોવા અને ફોટા પડાવવાની ખૂબ મજા આવી। ત્યાંથી પાછા આવતા સૌ કોઈ ખુશ હતા અને આ પ્રવાસને યાદગાર અનુભવ માન્યો। આ સોમનાથનો પ્રવાસ મને ખૂબ ગમ્યો। અહીં શાંતિ, સુંદરતા અને સ્વચ્છતા ત્રણેયનો સુંદર મેળ મળ્યો। ફરી એકવાર સોમનાથ જવાની ઈચ્છા થાય છે। તો આ રીતે તમે અહીંયા મારો પ્રવાસ વિશે લખી શકો છો। તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।